નમસ્કાર મિત્રો, આપણે અત્યારે હાલ નાગેશ્વર મહાદેવે આવી ગયા છીએ, જે એક્ઝેક્ટ દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે 12 જ્યોતિર્લિંગમાં પૂજાતા સ્વયંભૂ ભોળાનાથ એટલે કે નાગેશ્વર મહાદેવ આવી ગયા છીએ મિત્રો. શાંતિલાલ સોલંકીને જય શ્યારામ, હર હર મહાદેવ કોમેન્ટ કરતા રહેજો મિત્રો. ચાલો શક્ય હોય તો આપણે મંદિરની અંદરથી પણ હું તમને દર્શન કરાવીશ, જો રજા મળી જાય તો. નહીંતર આપણે બહારથી તો દર્શન કરીએ જ છીએ. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. જય ભોળાનાથ. હર હર મહાદેવ મહાદેવ. ચાલો મિત્રો, આપણે આ મુખ્ય પ્રવેશદ્વારની અંદરથી આપણે પ્રવેશ કરવાનો છે. મિત્રો, આ ભગવાન શ્રી નાગેશ્વરનું પ્રતિમા મૂકેલી છે અને અહીં મુખ્ય મંદિર આપણે નાગેશ્વર મહાદેવનું છે. તો ચાલો મિત્રો, મંદિરમાં અહીંથી જવાનું છે, તો ચાલો આપણે જઈએ. બોલો નાગેશ્વર મહાદેવ કી, હર હર મહાદેવ. મિત્રો, તમારા બાઇકમાં છે આજે ભોળાનાથના દર્શન તમને કરાવું છું. થોડી વાર લાઈનમાં રહેવું પડશે, દર્શનાર્થી વધી ગયા છે મિત્રો, તો લાઈવ બના રહેજો. મિત્રો, મંદિરની અંદર અભિષેક ચાલુ છે, ચાલો આપણે લાઈવ દર્શન કરીએ. નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો મહાદેવનું મંદિર વિશાળ ખંડમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે. મિત્રો, આપને પણ મેં લાઈવ બતાવેલું છે, આપ જોઈ શકો છો. જૂનવાણી બાંધણી છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો મિત્રો.
મા પાર્વતીની મૂર્તિ છે મિત્રો, જોઈ શકો છો. વિશાળ મંદિર છે, લાખો દર્શનાર્થી જ્યારે ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે મિત્રો. આપ જોઈ શકો છો વિશાળ ખંડમાં નાગેશ્વર મહાદેવમાં આપણે દર્શન કરીએ છીએ. અહીં તમને ભોજન પ્રસાદ તેમજ થાળની પણ વ્યવસ્થા છે. આપ ભેટ પૂજા લખાવીને મહાદેવને ધરી શકો છો. મિત્રો આ વિશાળ મંદિર ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવનું છે, જે 12 જ્યોતિર્લિંગમાં લિંગ ધરાવે છે. જય નાગેશ્વર કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો. મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. જય નાગેશ્વર મહાદેવ. અમારા રામ કેટરસવાળા નવીનભાઈ મળ્યા છે બ્લોગમાં. જય સિયારામ. જય સિયારામ, જય નાગેશ્વર મહાદેવ. જય નાગેશ્વર મહાદેવ. આવો દ્વારકા ફરવા આવો થી નાગેશ્વર આવો. 12 જ્યોતિર્લિંગમાં એક આ છે, જ્યોતિર્લિંગમાં નાગેશ્વર મહાદેવ ભગવાન. મિત્રો એક વખત તો નાગેશ્વર આવજો, ભગવાન ભોળાનાથને દર્શન કરજો મિત્રો. 12 જ્યોતિર્લિંગમાં સ્વયંભૂ ભોળાનાથનું નામ પણ આવે છે મિત્રો. એક ઐતિહાસિક મંદિર છે અને આ આપણે ટી સિરીઝના જે ગુલશન કુમારે આ મોટી નાગેશ્વર મહાદેવની એક પ્રતિમાનું પણ એણે લોકાર્પણ કરેલું છે મિત્રો. આપ જોઈ શકો છો. જય ભોલેનાથ. જય ભોળાનાથ. મહાદેવ મહાદેવ, નાગેશ્વર મહાદેવની જય હો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, જય નાગેશ્વર લખજો મિત્રો. અને એકવાર તમે આવજો, ફેમિલી સાથે આવજો. બધી સગવડ છે અહીં, રહેવા ઉતરવાની, જમવાની બધી ફૂલ સગવડ છે મિત્રો. અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને પણ તમે ધન્યતા અનુભવશો. જય નાગેશ્વર. જય નાગેશ્વર મહાદેવ.